નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં નકલી ઈડી અધિકારી મામલે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે। આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં હર્ષ સંઘવીના ગઈકાલના ટ્વીટ બાદ આપના ઈસુદાન ગઢવીએ વળતા પ્રહાર કર્યા છે। મુખ્ય આરોપી સાથે ભાજપ સાંસદ વિનોદ ચાવડાનો ફોટો તેમણે ટ્વીટ કર્યો। આરોપીના ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે તે ઈસુદાન ગઢવીએ સવાલ ઉઠાવ્યો। વાત હવે નીકળી છે તો દૂર સુધી જશે તેવો હુંકાર પણ ઈસુદાને ભર્યો છે। મુખ્ય આરોપી સત્તારે 2023માં જ આપમાંથી રાજીનામું આપ્યું હોવાનો ઈસુદાને દાવો કર્યો છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પણ ટ્વીટ કરીને આપ પર આક્ષેપો લગાવ્યા હતા। નકલી ઈડી બની ગુજરાત આપના નેતાઓને ભાગ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે। તો હવે નકલી ઈડી અને તેને લઈને ભાજપ અને આપ આમને સામને છે। ભાજપના સાંસદ સાથેના ફોટો વાયરલ કર્યા બાદ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે હર્ષ સંઘવીના ગઈકાલના ટ્વીટ બાદ આપના ઈસુદાન ગઢવીએ પણ વળતો પ્રહાર કર્યો અને મુખ્ય આરોપી સાથે ભાજપ સાંસદ વિનોદ ચાવડાનો ફોટો તેમણે ટ્વીટ કર્યો હતો। અને આ સમગ્ર મામલે આરોપીના ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે ઈસુદાન ગઢવીએ આ સવાલ પણ ઉઠાવ્યો છે। એટલું જ નહીં, આ સમગ્ર મામલે હવે વાત નીકળી છે તો દૂર સુધી જશે તેમ કહીને આગામી દિવસોની અંદર હજુ પણ આ ટ્વિટર વોર ચાલે અને વાર પ્રતિવાર ચાલે તેવા આસાર વર્તાઈ રહ્યા છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પણ ટ્વીટ કરીને આ પર કેટલાક ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને ત્યારબાદ ઈસુદાને આ સમગ્ર મામલે વળતો પ્રહાર કર્યો હતો। ટ્વીટનો જવાબ ટ્વીટથી અને ફોટો બતાવીને સવાલ પણ ઉઠાવ્યો છે કે હવે નકલી ઈડી અધિકારી મામલે આગામી સમયની અંદર રાજકારણ વધુ ગરમાય તો નવાય નહીં। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ। હવે નકલી ઈડીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે। ભાજપ અને આપ આમને સામને છે। લાગી રહ્યું છે આગામી સમયની અંદર આ મામલો વધારે તૂલ પકડશે, પણ હાલ આ સમગ્ર મામલે જે વાર પ્રતિવાર અને ફોટો આપવામાં આવી રહ્યા છે, સવાલ શું ઉઠી રહ્યા છે અને શું ઘાટ ઘડાયો છે કિંજલ? देखो, नकली ईडीना अधिकारीओने जे रीते 24 कलाकमां ज पकड़ी लेवामां आव्या हता ए पोलीस विभागनी खूब मोटी सफलता चौक्कस कही शकाय। परंतु राज्यनी अंदर छेल्ला 1 वर्षमां ज्यारे के किरण पटेल ए नकली पीएमओ अधिकारी तरीके जे झड़पाया हता त्यारथी लई अने त्यार सुधीमां 30 जेटला जे नकली अधिकारीओ छे ते पकड़ाया हता। सवाल गुजरात पर पण ऊभो थई रह्यो छे, परंतु वात अत्यारे अहींया नकली ईडीने लईने जे राजकारण शरू थई गयुं छे अने राजकारणनुं कारण ए छे के गृहप्रधान द्वारा गईकाले एक फोटो मूकवामां आव्यो सोशल मीडिया पर अने जे मुख्य आरोपी हतो अब्दुल सत्तार तेना कई रीते आम आदमी पार्टी साथेना तार जोड़ायेला छे। ईसुदान गढ़वी साथेना तेमना तस्वीरो होय के पछी अरविंद केजरीवाल साथेनी तस्वीरो होय ते वायरल करवामां आवी अने कई रीते आम आदमी पार्टी ए आखा नकली रेकेट साथे संकळायेली छे ते वात छे ते खुद गृहमंत्री द्वारा करवामां आवी। वळतो जवाब आम आदमी पार्टीना प्रदेश प्रमुख ईसुदान गढ़वी द्वारा करवामां आव्यो, परंतु जे शरूआत करवामां आवी ए ते खूब सटीक हती कि बात निकली है तो दूर तक जाएगी। एटले के અને તેની સાથે જે નકલી ઈડીના જે મુખ્ય આરોપી છે તેનો જે ફોટો છે તે વિનોદ ચાવડા સાથેનો પણ फोटो है ते आम आदमी पार्टी द्वारा मूकवामां आव्यो। तेनी साथे ज अब्दुल सत्तार है, अब्दुल सत्तार एने आम आदमी पार्टी में राजीनामું आपी दीधुं हतुं ते वात करवामां आवी। यज्ञेश दवे आजे वधु एक सोशल मीडियाना माध्यम पर पोस्ट मूकी अने ए प्रकारनी स्पष्टता करी हती के जे आम आदमी पार्टीनी નું જે કાર્યાલય છે તે કાર્યાલય તેમના નામ ઉપર છે અને કેટલાક પ્રકારનું જે ફંડિંગ હતું તે પણ જે અબ્દુલ સત્તાર છે તેના દ્વારા થતું હતું। આ તમામની વચ્ચે ઈસુદાન ગઢવીની વધુ એક પોસ્ટ સામે આવે છે અને જ્યાં બીઝેડ ને લઈને ખુલ્લો પ્રહાર છે તે ઈસુદાન ગઢવી કરી રહ્યા છે કે જ્યાં જે બે તસવીરો છે તે ઈસુદાન ગઢવી પોતાના સોશિયલ મીડિયા પર મૂકી છે કે જેની અંદર બીઝેડનો જે મુખ્ય સૂત્રધાર છે ભૂપેન્દ્ર ઝાલા કે જે ફરાર છે। સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે ઇન્વેસ્ટિગેશન શરૂ થવાનું હતું, એ ભૂપેન્દ્ર ઝાલાને કેવી રીતે ખબર પડી કે અચાનક ફરાર થઈ ગયા અને તેનો જે ફોટો છે તે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથેનો પણ જોવા મળી રહ્યો છે। એક અવોર્ડ ફંક્શનની અંદર ખુદ ગૃહમંત્રી છે તે ભૂપેન્દ્ર ઝાલાને એક અવોર્ડ આપતા હોય તે પ્રકારનો પણ ફોટો છે તે ઈસુદાન ગઢવી મૂકી રહ્યા છે। પરંતુ વાત અહીંયા એ છે કે એ ભાજપ હોય કે
કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈના પણ જે નેતાઓ છે તે દૂધે ધોવાયેલા નથી. આ અહીંયા સ્પષ્ટ થાય છે કે કોઈ પણ જ્યારે મોટો ગુનો થાય છે, કોઈ પણ મોટી ઘટના થાય છે, તો તેના જે મુખ્ય સૂત્રધાર હોય છે, તેના જે તાર છે તે ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય છે. અને એ જ કારણ છે કે આ પ્રકારના જે તત્વો છે તેને આ પ્રકારનું કૃત્ય કરવા માટે કહી શકાય કે એક પ્રકારનું બળ મળે છે. જ્યારે ભાજપ સાથે એના કોઈના તસવીરો આવતી હોય છે ત્યારે ભાજપ સાયલેન્ટ રહેતું હોય છે અને વિપક્ષ હોય છે તેની ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતું હોય છે. પરંતુ આ જ વસ્તુ જ્યારે વિપક્ષ સાથે આવતી હોય છે ત્યારે વિપક્ષ સાયલેન્ટ થઈ જતું હોય છે અને સત્તાધારી પક્ષ છે તે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે. પરંતુ આ વાત અહીંયા જે ઈડી પ્રકરણ છે તેમાં સ્પષ્ટ થઈ રહી છે કે જો ભૂપેન્દ્ર ઝાલાની વાત કરવામાં આવે તો તેના તાર ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સંકળાયેલા હતા. રાજકોટની જે ઘટના આવી હતી તેના તાર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ સાથે સંકળાયેલા હતા. અને હવે જો ઈડીની વાત કરવામાં આવી રહી છે, નકલી ઈડીની, તો તેના તાર છે તે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. એટલે એ વાત ખૂબ સ્પષ્ટ છે કે જે પણ ગુનાહિત કૃત્યો થતા હોય છે અને તેની અંદર જે મુખ્ય આરોપીઓ હોય છે તે કોઈ પણ જે ફ્રન્ટ લાઈન જે પાર્ટી હોય છે, રાજકીય પાર્ટી, તેની સાથે સંકળાયેલા હોય છે અને ક્યાંક ને ક્યાંક એ જ પીઠબળ હોય છે. તેના કારણે આ પ્રકારના જે ગુના છે તે આચરવાની તેમને હિંમત મળતી હોય છે. બિલકુલ કિંજલ, ખાસ કરીને હર્ષ સંઘવીએ આ ટ્વીટ કર્યું ત્યારબાદ ઈસુદાને પણ એ પ્રહાર કર્યો હતો કે કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો, ટ્રોલ કરવાનું કામ ન કરો. પરંતુ હવે જે રીતે વાર પ્રતિવાર થઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે આગામી દિવસોની અંદર આ મુદ્દો બંને પક્ષને ફાયદો નુકસાન કરશે ખરો? દેખો, ફાયદા અને નુકસાનની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલમાં એવી કોઈ ચૂંટણી નથી આવી રહી. હા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને જાન્યુઆરી બાદ એક કવાયત છે તે શરૂ થઈ શકે છે. એક આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની એક થર્ડ ફ્રન્ટ તરીકે જગ્યા છે તે શોધી રહી છે. પરંતુ જે વાતો ઉભરીને આવી રહી છે તે રાજકીય અસર કરતાં એક સામાજિક રીતે કહી શકાય કે ખૂબ મોટી અસર કરે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. સ્વાભાવિક રીતે કે જ્યારે સરકાર કહેતી હોય છે કે આરોપી કોઈ પણ હોય છે તેને પકડવામાં આવતા હોય છે, પરંતુ એ આરોપીના તાર છે તે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે. અત્યારે જે પ્રકારે અગ્નેશ દવે દ્વારા પણ ટ્વીટ કરવામાં, માફ કરશો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી અને તેમણે એવું કહ્યું કે કોઈ પણ જે વ્યક્તિ હોય છે કે જ્યારે તેમને એવોર્ડ આપવામાં આવતા હોય છે ત્યારે તે કોઈ ગુનાહિત કૃત્ય કરતા નથી હોતા. પરંતુ સવાલ એ છે કે ગુનાહિત કૃત્ય કરતા નથી હોતા, પરંતુ એ દિશામાં કદાચ જે પણ લોકો હોય છે જતા હોય છે ને એ વસ્તુનો ખ્યાલ એ તમામ લોકોને રહેતો હોય છે. એ ચાહે આમ આદમી પાર્ટી હોય, એ ચાહે કોંગ્રેસ હોય કે ચાહે ભાજપ હોય. તો આ પ્રકારના જે તત્વો છે તેને કેવી રીતે રોકવામાં આવશે અથવા તો રાજકીય પાર્ટીઓથી દૂર રાખવામાં આવશે, તેની માટે તમામ રાજકીય પાર્ટીઓ શું કરશે એ અહીંયા ખૂબ મોટો પ્રશ્ન છે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે નકલી ઈડી અને તેને લઈને રાજકારણમાં જે ઘાટ ઘડાયો છે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર એકબીજા પર આ વાર પ્રતિવાર જે થઈ રહ્યા છે તેને લઈને ભાજપ અને આપની અંદર કઈ પ્રકારની પ્રતિક્રિયાઓ આવે છે. પરંતુ તેને લઈને પ્રતિક્રિયાઓ ચોક્કસપણે મળી રહી છે. ઈસુદાન ગઢવીએ પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી કે હવે જો વાત નીકળી છે તો દૂર સુધી જશે, કારણ કે એક ટ્વીટ આવ્યા બાદ તુરંત જ પ્રતિક્રિયાઓ શરૂ થઈ.